મારું મોઢું દેખાય ઉભે તારો તારો દેખાય सतगुरु महाराज नो जय हो। संतराम महाराज नो जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। अलख धणी रामदेव जी महाराज नो जय हो। सदगुरु तुम्हारे शरणे नमो। मागो प्रेम प्रसाद। दया करीने मोहे दीजियो। मोहे हरि रस अमृत स्वाद। सदगुरु जी नी दया विना सपने बड़े ना सतसो। कृपा थाय गुरुदेवनी तो भक्ति मया नाम विना कोई नवतरे बहु सागर निमो। निराहात बंधु नाम नहीं जा जा देखूं त्या। सतगुरु महाराज नो जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ ચકલાસી ગામના સીમાડાની અંદર વિજયનગરમાં આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કાર્યક્રમ આવતીકાલે એક વ્યવહારિક કાર્યક્રમ જેને શ્રીમંતનો કહેવાય। આગલે દિવસ આવા સંતોને બોલાઈ તેમના આશીર્વચનો લઈ અને આવા શુભ કાર્યનું શરૂઆત થાય। આવા સંતોના સાનિધ્યમાં જેટલા કઈ કાર્યક્રમો ઉજવાય એ આપણા માટે બહુ અહોભાગ્ય કહેવાય। કેમ કે સંતનો મહિમા આગરમાન પુરુષે બતાવ્યો। એક સંતનો મહિમા કેટલો છે। સંતરામ મહારાજની જે કંઈક વાત કરવામાં આવી અને જે ગાથા ગાવામાં આવી રહી છે તે તાજા જન્મેલા બાળકને પણ એની ખબર છે। ભગવાન જે ના કરી શકે એ સંત કરી શકે। ભગવાન જે ના કરી શકે એ સંત કરી શકે। વિધિના લેખ ઉપર લેખ મારવા વાળો પણ કોઈ સંત છે? સંત છે। અને એટલે જ આ સંતોનો મહિમા એટલે જ ગવાઈ રહ્યો છે અને આ સંત વાણી એટલે જ ગવાય છે ને। સંત વાણી લોક ડાયરામ ફેર છે।
સંતવાણીને લોક ડાયરામાં ફેર છે. લોક ડાયરો એ લોકોનો ડાયરો અને સંતવાણી એ સંતની વાણી અને સંતની વાણી એ અમૃત વાણી છે. કઈ છે? એક ઘૂંટો જો કોઈના ઉતરી જાય ને બેડો પાર થઈ જાય. હા, એક ખાલી ઘૂંટો જો ઉતરી જાય તો. પણ સંત બનવું બહુ મુશ્કેલ છે. સંત બનવું એ બહુ મુશ્કેલ છે રાવજી મહારાજ. બીજું બધું હેલું છે, બીજું બધું હેલું છે, પણ સંત બનવું મુશ્કેલ છે. અને સંત બનવા માટે તમારે કશોય પ્રયોગ કરવાનો આવતો નથી વિઠ્ઠલ મહારાજ. અને પ્રયોગ કરવાથી સંત બનાતું પણ નથી. કેટલાય કોશિશ કરે છે, ચાલુ છે, પણ સંત બનાતું નથી. એ તો કોઈ સંતમાં પુરુષની દયા થાય તો આ મેર આવે. બાકી મેર આવવો મુશ્કેલ. એક ભગત પરમાત્માની સાથે દરરોજ મળવા માટે જાય. ગોરધન મહારાજ દરરોજ રૂબરૂ ભગવાનની સાથે વાતચીત કરે. નગીનભાઈ જે રસ્તે રહીને જતા હતા, ત્યાં એક દિવસ એક શ્રી સ્વામી મળી. એણે દરરોજ આ મહાત્માને જતા જોયેલા એટલે દરરોજ પૂછ્યું, મહારાજ દરરોજ કઈ જાઉં છું? કે હું મારા ભગવાનની સાથે બેસવા માટે જઉં છું, એમની જોડે વાર્તાલાપ કરવા જાઉં, એમની જોડે સમાગમ કરવા જઉં છું. સાક્ષાત સમાગમ પરમાત્માની સાથે કરવા જઉં છું. કે સાક્ષાત ભગવાન છે? તા કે હા. તો કે ભગવાનને તો બધી ખબર હોય. કે આ બોલો શું પૂછવું હે? કે મને બાળક ક્યારે થશે? રાવજી મહારાજ 20 વર્ષનો વણો વહી ગયો, હજુ મારે બાળક નહીં, કોઈ દેખાતું નહીં. એટલે બાળક ક્યારે જન્મશે? ક્યારે બાળક થશે? ઓહો, કશો વાંધો ને, પૂછી લઈશ. કે ભગવાન બેઠા છે, સમાગમ ચાલુ થઈ ગયો. સમાગમ પત્યા પછી આ ભગતે ભગવાનને જ પૂછ્યું, હે ભગવાન, હું જે રસ્તે આવું છું ત્યાં એક સ્ત્રીને બાળક નથી અને બાળક વગરનું જીવન અધૂરું. હે નગીનભાઈ, સ્ત્રી જ્યારે એકલી હોય, જ્યારે કુંવારી દીકરી હોય ને, ત્યારે એને જેટલો આનંદ ના થાય, ત્યારે એનું લગ્ન થયા પછી એનો ડબલ આનંદ થાય. રાવજી, અને લગ્ન એનો પતિ મળવાથી જેટલો આનંદ ના થાય, એટલે એક બાળકની માં જ્યારે બને ને ત્યારે વિશેષ આનંદ થાય. હા, ત્યારે વિશેષ માં બનવાનો એક અનેરો આનંદ છે. હા, અને લગભગ પરમાત્માએ બધાને આ તકને મોકો આપ્યો છે. 20 વર્ષના વણો કોઈ બાળક નહીં, એટલે ભગવાનને પૂછ્યું. એટલે ભગવાને કહ્યું કે શ્રીને કહેજો તારે કુખે બાળક નહીં જન્મે. આ જન્મમાં બાળક બનવાનો અવસર એને પ્રાપ્ત થશે નહીં. કે એવું હતું? કે હા, એના યોગમાં એવું છે. એ તો પૂછે ને નિરાશ થઈ ગયા. નિરાશ ઢીલું મોડું કરીને આવતા હતા, પેલા મળ્યા વચ્ચે. શું થયું મહારાજ? કે આ વખતમાં બાળક માં બનવાનો ચાન્સ નહીં આવે. એ તો પોક મૂકી છૂટા મોડે રડવા લાગ્યા. અતિ દુઃખ થવા લાગ્યું કે અરે રે, મારો આવો ભાવ જશે. ઘણા દિવસો વીતી ગયા પછી નિરાશમાં ફરસ. અને એક વખત કોઈ મહાત્મા બૂમો પાડે છે, મને કોઈ ખવડાવે, મને કોઈ ભૂખ લાગી છે, મને જો કોઈ આજે ખવડાવે તો એના કુખે બાળક ન ઉત્પન્ન થવાનું હોય તોય થાય. જેને નતું બાળક થવાનું એને બીડું ઝડપી લીધું. મારું હારું આ તક અને મોકો મારે જ છે. આ તો 80% લોકો હોભર્યું પણ હવર્યા નહીં. દરેક ને વખત તો છે જ, સમય દરેક ને વસ્તુ મળે જ છે,
પણ એ હવરતા નહીં, નજર અંદાજ કરીને કાઢી નાખે. મોકો ઝડપી લીધો, વેલા વેલા ગયા. બાપુ મારે ઘેર પધારો, જમાળ પધારો. આઈને સીધું પાલો પાણી પીવું એમને. પછી ફર્સ્ટ ક્લાસ આખા દૂધની ચા પી. થોડો સમાગમ કરી અને જમવાનું ટાઈમ હતો, જમવાનું બનાવ્યું, મહારાજને જમાડ્યા. મહારાજને જમાડ્યા અને પછી હતે મહારાજે વિદાય લીધી. રાવજી મહારાજ એવું કહેવાય છે કે સમય જતો જેને કુખે બાળકની ઉત્પત્તિ નથી થવાની તો બાળકનો જન્મ થયો નગીન. અને બાળક ખોયામ હેદો રહેશે, એના આલડા ગાય છે, એનો આલડું ગાય છે. અરે એ બાળકનું આલડું ગાય છે ને આલડે ગાતે 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 એક વખત પેલા ભગતે જે ભગવાનને પૂછ્યું હતું ને અરણ્ય કર્યા, એને આ દ્રશ્ય જોયું. એને આ દ્રશ્ય જોયું, માં આલડું ગાય છે. અરે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ ચારી. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ ચારી. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ ચારી. પેલા ભગત યાર જતા હતા, જોયું મારું હારું છોકરામાં બાળક રમે, હું અને બાળક થવાનું નતું પણ બાળક રમાડવાનો શોખ હશે, પાડોશી હિલ તો અહીં લાયો હશે. અશક્ય વસ્તુ તમે જુઓ. પછી કને જઈને પૂછ્યું કે બેન આ બાળક કોઈ એમ છે, કોનું કે મારું છે કે? અરે ભગવાને તો ના કહ્યું તું નહીં થવાનું. વિઠ્ઠલ મહારાજ અરે કે પણ થયું કે છે. પેલા વિચારમાં પડી જાય કે આ ભગવાન હાચા કે આવ્યા હાચા. બોલો એને જ નક્કી કર્યું આ ભગવાનને મોન્યા જેવો નહીં. બોલો એને જ નક્કી કરી લીધું કોને મોન્યા જેવો. પણ ના જઈને મારે કહેવું તો પડશે ને કે છે તારે. બોલો ગયા વેલા વેલા મોઢું ચડાઈને ભગવાન બેઠા હતા. બેઠા હતા ને પછી જઈને તરત પૂછી જ લીધું ફેટ જાલીનો. એવું આમ જાલી નથી લીધી પણ જૈન તરત નાખે એટલે એનો મતલબ એવો જૈન તરત નાખ્યું. તમે તેદાર મને કહેતા હતા બાળક નહીં થવાનું, એટલે હણો બતાવું કે થયું બાળક કે છે. તારે ભગવાને કહ્યું કે જુઓ તમે જે જોઈને આયા એ અને મેં કહ્યું તું એ બે હરખું જ છે, સાચું છે, એમાં કશું ખોટું નહીં. પણ તમે કહ્યું તું આ સાચું પડ્યું એનું શું? તમે જ ના કહેતા હતા પણ એ વાત સાચી છે. જો સાંભળ, હું સંતનો દાસ છું. હું સંતનો દાસ છું. સંત મારો માલિક છે. અને સંત કદાચ અશક્ય વસ્તુ ઉપર કદાચ એમ કહી દે કે જા તારે થશે તો થાય. ભાઈ મારે જવું પડે, મારે કામ કરવું પડે. અને એ તાકાત તો તારામાં પડી હતી કે તારે કહેવું તું કે નાચમ થાય હું આશીર્વાદ આવ્યો, પણ તને ભરોસો નહીં. એટલે સંતનો મહિમા કહ્યો છે. અને સંતના આધીન પરમાત્મા એ પણ સંતનો દાસ છે. ભગવાનને ડાયરેક્ટ મળવા જવું એના કરતા કોઈ સંતને પકડી લો. હા હું તો કોઈ એની કાન જશો જ નહીં. આપણે શું કામ છે એનું? ત્યાર વિઠ્ઠલ કોઈક સંતને પકડી લાવો, કોઈ સંતને જાલ લાવો, કોઈ સંતની પાસે જાઓ. અશક્ય વસ્તુ શક્ય કરી બતાવવા વાળા એ સંત છે. અને એટલે જ આ જગતમાં સંતનો મહિમા વધારે. એટલે અને એ વિચારો એમને આ તમને બગડેલી આંખ રિપેર કરી આલવાનો વિચાર તો એ મહારાજને આવ્યો.
છે ભગવાને આવી રીતે કર્યું છે ને આવું? ત્યારે એને કોઈ હોસ્પિટલ બનાવી હોય બતાવો રમણભાઈ. એ તો સંતોએ બનાવી. બનાય કે ના બનાય? એમને આવા વિચાર, હારા વિચાર આવ્યા. અને જો ભગવાનને આવતા બધા 18 રૂપિયા પડ્યા કઈક મંદિરોમાં, ઠેકવાણું નહીં. છે ઠેકવાણું? પણ તમે જુઓ આ જગ્યા ઉપર કોઈ સંતને જ્યારે એવો કોઈ, અને એ સંત બોલે ને એ ફળીભૂત થાય ને થાય. આ સંતના ચરણ સ્પર્શ એટલે કરવાના. હા, ચરણ સ્પર્શ કેમ કરવાના? હા, સુખ જે છે ને, સુખ ભગવાન વ્યાસતા હતા. બધા સુખ ભગવાન વ્યાસતા હતા. વેચતો એવું કહેવાય છે કે ભાઈ કંઈક સુખ એવું હતું. એ બધાએ સુખ માગે, પણ કેવું માગે? કંઈક ને જમીન નથી, જમીન આલે એવું સુખ માગે. કંઈક નતું પાકતું, પાકે એવું સુખ માગે. કંઈક ઈધર તીધર બધુંય માગે. મળનું બધું આવું બધું માગતા હતા. તે ભગવાન હાલતા પેલું સુખ પડી ગયું. તે હરી સંત જતા હતા, તેમણે જમણા પગનો અંગૂઠો ઉપર મેલ દીધો. ના લીધું નહીં, પગ દબાય. પગના જમણા અંગૂઠા નીચે દબાય. આયાના ચરણ સ્પર્શ કરવાના. સુખ હે પડ્યું હોય. એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ કયું ના જાય સત્સંગનું રે. એ આઠે અંગે શીતળતા થાય. સુખ કયું ના જાય સત્સંગનું રે. આઠે અંગે શીતળતા થાય. સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે 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 રે. એના વેદ કરે છે વખાણ. સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ કયું ના જાય સત્સંગનું. સત્સંગનું પણ સુખ એટલું બધું છે કે જેની કોઈ હદ અને સીમા નથી. આ સંતનો સમાગમ,
સંતનો સમાગમ અને પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળીને ઘેર જ હોય. સંત સમાગમ ને હરિકથા તુલસી દુર્લભ દોય. આ બે વાતો સંતનો સમાગમ અને પરમાત્માની કથા બે જ જણને તો હોય. આ બે કથા કોઈ ભાગ્યશાળીને ઘેર જ હોય, બધાને તો હોતી નહીં. જો હજુ કંઈક ના ઘરમાં 50 વર્ષ થયા હજુ મંજીરો ખખડ્યો નહીં. એમને ખખડાવો પણ એમનું ભાગ્ય જાગે તારે ને. નગીનભાઈ 50 વર્ષ થયા હજુ કો મંજીરો નહીં ખખડ્યો હો. હા, બીજું બધું ખખડ્યું, બીજું બધું વાગ્યું. હા, ઢોલે વાગ્યું, ડીજે વાગ્યું, મોલન દાખલો વાગ્યું, બધું બહુ વાગ્યું, પણ મંજીરો ના ખખડ્યો. હવે એ ખખડાવશે પણ નહીં ખખડાવે એવું કશું નહીં. પણ ત્યારે એમના ડોહાની તિથિ આવશે તાર તે અમને સદગતિ હલાવવા પણ અમને બોલાવશે. એ એમનો મેન નહીં આવે, કશાય નહીં. એમના સદગતિનો મેન ના આવે ત્યારે અમારે જેવાને પાછા બોલાવે. અને આમ હોવા ભજન કરે ને ત્યાં 90 ભજન તો તિથિ નો જ હોય. એ પાછું ખાતું અમને નગરપાલિકા અમને આલ્યું હોય. આવું આ શ્રીમંત ને આવું બધું તો કોક જ બોલાવે. હા, તો ભાગ્યશાળી કહેવાય કે આ બોલાવે. અને આ સંતનો સમાગમ, આ ભજનાનંદ, આવા કોઈ સંતના બે શબ્દ, અરે માના ગર્ભાશયની અંદર રહેલું બાળક કદાચ સાંભળી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. સુભદ્રાના કુખમાં રહેલો અભિમાન્યુ સાંભળતો હતો કે નતો સાંભળતો? હા, બીજું બધું ડીજે ફીજે વગાડ્યું એને કરતો આવા રાખવા, સંતોને બોલાવવા. ભલે 10 મિનિટ બોલીને જતા રહે ને, એકાદ શબ્દ પેલો મેં સાંભળી જાય. શું સમજો? હા, આના સાંભળેલા એ જ આવીને બેઠા છે. આજે સાંભળેલા છે ને આ બધા મય સાંભળી ગયા હતા એટલે આયા છે, નહીતર આવે? હા, ઘઉં હોય, ઘઉંની મય અંકુર છે, અંકુર. ઘઉંના દોણાની મય અંકુર છે, પણ કોઠીમાં ગાલી રાખો ફણકો નહીં કાઢે. પીપલામ કાઢી રાખો ફણકો નહીં કાઢે. મુઠ્ઠી વારી રાખો ફણકો નહીં કાઢે. પણ એવા એજમાં જો આવી જાય, એવા વાતાવરણમાં જો આવી જાય એની તાકાત નહીં મેં હંગરી રાખ. જો આયા છે કે નહીં આયા? હા, એવા વાતાવરણમાં આવ્યો એટલે ફણકો કાઢ્યો ભાઈ. એ કાઢે એમ તો સમજો. આ કોઠામાં ભરેલો છે નહીં કાઢ્યો. અને કોઠીઓમાં જેને ગાલી રાખ્યા છે એ શું ફણકા કાઢે? એ પણ 10 વર્ષે ઘઉંનો દોણો 10 વર્ષ હોય સ્વંદ રહ્યો તોય પણ જેદા વાતાવરણમાં આવી ગયો ને તેદારે મૂછ કાઢ્યા વગર છૂટકો નહીં. જવાનો તો મય પડેલું અંકુર ક્યારે મરતું નહીં એટલું લખી રાખે. હા, અને એટલે સંતોને એટલે બોલાવાના. સંત એવા વાતાવરણ ઊભું કરે, સંત એવું વાતાવરણ ઊભું કરે અને સંતો જ આપણને અસત્યમાંથી સત્યના માર્ગે લઈ જાય. હા, એ આ બધી રીતે આપણું કલ્યાણ કરે. 8 અંગે શીતળતા થાય. કેટલા અંગ? ભક્તિનો 8 અંગ બતાવ્યો અને 8 અંગ એને શીતળતા થાય, શાંતિ થાય, સુખ પ્રાપ્ત થાય, એને જે કરવું હોય એ થાય. પણ કોઈ સંતની પાસે જઈએ તો, અને સંતનો મહિમા એટલે છે. અને સંતો અશક્ય વસ્તુ, બાપુ એક સરસ એક દાખલો આપણને આલ્યો, પાણી ઉપર ચાલતા કરી દીધા. 2 કોઠે વહેતી હતી, વહેતી હતી ને, અને પાણી ઉપર હેડાડતા કરી દીધા. કેદાર યુગ એવો હતો 250 વર્ષ પહેલા. આજે યુગ થોડોક બદલાયો છે. અમે હમણાં નાવડું લઈને ગયા હતા. બોલો, ડૂબ્યા ભાઈ? એટલા આમ 25 જણા હતા. હમણાં જ જઈને આયા કબીર વડ બાજુ. નહીં, નાવડામાં 25 જણા. યુગ બદલાયો થોડોક. આપણે થોડી ફેસિલિટી બદલાય. આપણે નાવડું આવડ્યું પણ ગયા ને કેટલાને તાર્યા. કેદારે એ મંત્ર યુગ હતો, આજે યંત્ર યુગ ચાલે છે.
ચાલે છે કે નહીં? અને યંત્ર યુગની અંદર આવા યંત્ર ના વપરાય. મહાત્માઓ આપણને શીખવાડીને ગયા ત્યારે રમણભાઈ શીખવાડે કે ના શીખવાડે તારે નાવડું છે ભાઈ. આ પણ સમય પ્રમાણે સંતોએ આપણને અશક્ય શક્તિ આપી છે અને શક્તિનો જો ઉપયોગ કરતો આવડે તો હા, અને જો શક્તિનો ઉપયોગ કરતો ના આવડે તો હા આ ડૂબી જાય ના આવડો ડૂબે કે ના ડૂબે. હા એટલે આ મહિમા બહુ જબરજસ્ત છે. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો. થોડું ભજનાનંદ આપણે કરીશું અને ભજન કદાચ જો આઢામાં આવી જાય તો ઊભા થઈને ખંચેન નાખવાનું નહીં. આ એક જગ્યા એવી છે હારી કે અહીંયા આગળ માથો હલકો થાય, બીજી બધી જગ્યાએ માથું ભારે થાય કે ના થાય? આ જગ્યાએ કેવી છે જો હલકું થાય, બીજી બધી જગ્યાએ બીજો બધો લાભ થાય. અહીં તમને સ્વયં પોતાને લાભ થાય, અહીં સ્વયં પોતાને લાભ થાય. હા, આ જગ્યા ઉપર પોતાને લાભ, પોતાને આનંદ થાય એવી વ્યક્તિઓ આવે છે. અહીંયા આગળ બીજી કોઈ જાતની અભિલાષા વાળા વ્યક્તિઓ આવતા નથી. અહીંયા આગળ સ્વયં પોતાને આનંદ થાય, પોતાને કંઈક થાય એના પોતાના માટે છે. અને ભજનમાં બેઠા એટલો જ સમય તમારો, બાકી તો છોકરો વાપરે, ઘરવાળી વાપરે, વેવાઈ વાપરે, હગ્ગો હારો વાપરે. આપણા સમય એવા જ વાપરે ને, ડોક્ટરો વાપરે, જમીન વાપરે, ડોબોય વાપરે. જવા દો કે ડોબું વાવવાનું હતું ના આવ્યો કે જો ડોબાએ એને વાપર્યો કે નહીં જવાનું. ઘણા ખરા ડોબાને પકડી રહ્યા છે, ઘણા ખરા નાનો છોકરો પકડી રહ્યા છે. હું નહીં જવાનું, હું નહીં જવાનું. તે ના આવે પા કે છોકરું રડતું હતું એટલે ના આવ્યો. આ બધા વાપરે છે આપણને. અને આજે આપણે પોતાનો આપણા પોતાનો સમય છે. કોઈ નડતર નહીં, કોઈ કશું નહીં, કોઈ ચૂસ નહીં, કશું નહીં છે. કોઈ વાપરે ને અત્યારે તમે સ્વયં પોતાના માટે આ છે. હા છે કે નહીં? અને ઓછું નહીં છોડીને આયા આ બધા, કેટલું બધું છોડીને આયા. અને જેને ઊંઘ ના છોડી અહીં આવે, જેને ઘર નહીં છૂટતું 80 વર્ષ થયા તો હવે 80 વર્ષે બીજું હોય શું? ભજન જ હોય બીજું હોય, પણ 80 વર્ષે હજુ ઘરો હાચવા બેહી રહ્યા. લો શું કરો? ખબર નહીં હવે ચારે છૂટશે અમને ઘર, ચારે ઘર છૂટશે ખબર નહીં. પણ એટલે કહ્યું છે અરે રામ રસ પીવો બીજાને પાવો. રામ પછી લાગે મીઠો, પેલો લાગે કડવો ને પછી લાગે મીઠો. મેવાડ ગઢનો બાઈ મીરાએ રસ પીધો. મેવાડ ગઢનો બાઈ મીરાએ રસ પીધો. મેવાડ ગઢનો બાઈ મીરાએ રસ પીધો. જુનાગઢ
સંત સકુબા તુકારામે રસ પીધો સંત સકુબા તુકારામે રસ પીધો કાશીમાં કબીર સાહેબે લાવો લીધો पीवो ने पी जाने पावो राम रस पीवो ने पी जाने पावो पेलो लागे कड़वो ने पछी लागे मीठो ध्रुवजीए पीधो प्रहलाद जीए पीधो ध्रुवजीए पीधो प्रहलाद जीए पीधो डाकोर मुडाणा जीए लावो लीधो राम रस पीवा मनुष्य जन्म लीधो राम रस पीवा मनुष्य जन्म लीधो અહીં આપણો વારો આવ્યો આ નહણક વૈત્ર કરવા નહીં લીધો નહણક ખાવું પીવું પ્રજા પેદા કરવા નહીં લીધો આ નહણક લોકોની મારી તારી કરવા નહીં લીધો નહણક પૈસા કમાવા નહીં લીધો આ વેવાઈ તો ધક્કા ખાવા નહીં લીધો વિઠ્ઠલ મહારાજ સોના હાથું લીધો રામ રસ પીવા મનુષ્ય જન્મ લીધો राम रस पीवा मनुष्य जन्म लीधो राम रस पीवा मनुष्य जन्म लीधो वैष्णवना स्वामी ने हृदयाम लीधो पीवो ने पी जाने पावो राम रस पीवो ने पी जाने पावो पेलो लागे कड़वो ने पछी लागे मीठो
કોઈને આવું રે એકને ઉગમણું ચાલે ને એકને આઠમણું ચાલે જોઈ લો છે તો બરાબર હા એ તો નિત્ય ગંગાજી મનો એનું જન્મ મરણ મોટી જો એનું બેડો પાર છે એનું જન્મ મરણ મોટી જાય એનો બેડો પાર છે એનું યાવણ જાવણ મોટી જો એનો બેડો પાર છે એનું યાવણ કહે ગુરુ પર તાપ